સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતોને ચિંતામાં મૂક્યા। જર્જરિત કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। બજરંગપુરા અને અણિન્દ્રા ગામેથી પસાર થતી કેનાલમાં પાણી છોડાયું। જર્જરિત કેનાલમાં પાણી શરૂ કરાતા ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા। રિપેરિંગ કામ ચાલુ હોવા છતાં કેનાલમાં પાણી છોડાયું। કેનાલમાં પાણી બંધ કરવા ખેડૂતોએ રજૂઆત કરી છે। ખેતરમાં એમને બધું આસીસી તોડીને મૂકેલું છે। લીકેજ હતું એટલે તેને બધું આ તોડાવરાય રિપેરિંગ કરાવરાય બીજી એમને કાચા કામમાં પાણી ચાલુ કરી નાખીએ। કાચા કામમાં પાણી લઈ જાય એટલે શું થાય, માટી ધોવા બની માટી ધોવાતી જાય। સંવાદદાતા સચિન ફોન લાઈન પર જોડાયા છે। સચિન, સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતોની ચિંતા વધી છે, શું વધુ વિગત? જી, જો વાત કરવામાં આવે તો લખતર તાલુકાના બજરંગપુરા અને અણિન્દ્રા ગામની વચ્ચે નર્મદા કેનાલ પસાર થાય છે। નર્મદા કેનાલનું કામ શરૂ હતું અને કેનાલમાં નર્મદા વિભાગ દ્વારા પાણી છોડાતા હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો પાણી બંધ કરવા માટે રજૂઆત કરી રહ્યા છે। બિલકુલ સચિન, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે હવે લાગી રહ્યું છે કે જર્જરિત કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો સતત ચિંતિત બની રહ્યા છે। બજરંગપુરા અને અણિન્દ્રા ગામેથી પસાર થતી આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અને આ પાણી બંધ કરવાની માંગ છે તે પણ કરવામાં આવી રહી છે। સવાલ હવે અનેક થઈ રહ્યા છે કે કેનાલમાં રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું તે છતાં પણ કેમ પાણી છોડવામાં આવ્યું? પાણી છોડ્યા પહેલા કેનાલની હાલત કેવી છે તે જોવાની જવાબદારી આખરે કોની છે? કેમ કોઈ ધ્યાન ન ધરવામાં આવ્યું, તેને જ કારણે ખેડૂતોને હાલ તો આ બેઠવાનો વારો આવ્યો છે। નર્મદા વિભાગની બેદરકારીનો ભોગ આખરે ખેડૂતો કેમ બને? કેનાલનું સમારકામ ચાલુ હોવા છતાં પાણી કેમ છોડવામાં આવ્યું, જેવા અનેક સવાલો હાલ તો થઈ રહ્યા છે। હાલ તો ખેડૂતો કહી રહ્યા છે કે તેમના દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી અને છતાં આ કેનાલનું જે સમારકામ છે તે શરૂ થયું અને ત્યારબાદ આ પાણી છોડવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગની આ બેદરકારી અને તેને જ કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। જર્જરિત કેનાલ હતી ને જેને કારણે તેનું સમારકામ ચાલી રહ્યું હતું તે છતાં પણ આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। જર્જરિત કેનાલમાં પાણી શરૂ કરતા ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે। આ કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળે તો ખૂબ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે તેમ છે, તેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને હાલ તો આ પાણી બંધ કરવાની માંગ છે તે કરી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગની આ ઘોર બેદરકારીએ ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે। જર્જરિત કેનાલ હતી અને આ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। કેનાલનું સમારકામ જો કે હાલ ચાલી રહ્યું છે, જે છતાં પણ નર્મદા વિભાગના અધિકારીઓએ બેજવાબદારીપૂર્વક અહીંયા પાણી છોડ્યું ને જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। રિપેરિંગ કામ ચાલુ હોવા છતાં કેનાલમાં પાણી છોડવામાં આવ્યું। કેનાલમાં લીકેજથી પાણી ખેતરમાં ફરી વળે તો જવાબદાર કોણ, તેવા અનેક સવાલ હાલ તો થઈ રહ્યા છે। પાણી છોડ્યા પહેલા કેનાલની હાલત કેવી છે તે જવાબદારી જોવાની કોની છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે। શું જોયા જાણ્યા વિના કોઈ પણ પરિસ્થિતિ સમજ્યા વિના માત્ર પાણી છોડી દેવામાં આવે છે? ખેડૂતોની વ્યથા કેમ આખરે નથી સાંભળવામાં આવતી, તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે। ફરી એક વખત ખેડૂતો અહીંયા ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેડૂતોને અહીંયા એ ડર સતાવી રહ્યો છે કે જે અહીંયા પાણી છોડવામાં આવ્યું છે, કેનાલનું લીકેજ છે, તેને કારણે આ પાણી છે તે તેમના ખેતરોમાં ફરી વળે તો મોટા પાયે નુકસાન પણ થઈ શકે છે। તેને કારણે નર્મદા વિભાગની આ બેદરકારીનો ભોગ ખેડૂતો બની શકે તેવી પરિસ્થિતિ હાલ તો ઉઠવા પામી છે, જેને કારણે ખેડૂતો છે તે સતત ચિંતિત બની રહ્યા છે। કેનાલમાં લીકેજથી પાણી ખેતરમાં ફરી વળે તો જવાબદાર કોણ, તેવા સવાલો પણ હાલ તો ઉઠવા પામ્યા છે। તો રિપેરિંગ કામ આ કેનાલનું ચાલુ હતું તે છતાં પણ અહીંયા પાણી છોડવામાં આવતા હવે જવાબદારો સામે સવાલો ઉઠી રહ્યા છે। સુરેન્દ્રનગરની આ ઘટના કે જ્યાં નર્મદા વિભાગની આ બેદરકારી અને જેને કારણે હવે ખેડૂતોને પોતાના ખેતરોની ચિંતા છે તે સતાવી રહી છે, કારણ કે આ સમારકામ ચાલી રહ્યું હતું, કેનાલમાં લીકેજ હતું ને તે દરમિયાન કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું।
પીકે પરમાર ભાજપ નેતા ફોન લાઈન પર જોડાયા છે. આપનું સ્વાગત છે પરમાર સાહેબ. સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગની આ બેદરકારી, કારણ કે સતત ખેડૂતો હવે આ નર્મદા વિભાગના અધિકારીઓ હોય તેમના વાંકનો ભોગ બની રહ્યા છે. આવી પરિસ્થિતિઓ કેમ જોવા મળે છે? હેલો, અવાજ આવી રહ્યો છે મારો આપને? હેલો. શું કહેશો પરમાર સાહેબ, સુરેન્દ્રનગરમાં નર્મદા વિભાગની આ બેદરકારી કે જ્યાં કેનાલનું સમારકામ ચાલી રહ્યું હતું તે છતાં પણ અહીંયા પાણી છે તે છોડી દેવામાં આવ્યું ને હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને જે અત્યારે હાલ પ્રશ્ન છે બજરંગપુરા અણિન્દ્રા વચ્ચેની ધાંગધ્રા કેનાલ, એ ધાંગધ્રા કેનાલ છે 0 થી 14 સુધીનું એનું સમારકામ માટેની એજન્સી નક્કી થયેલી છે અને એનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ એની એસપીસી માંથી રાત્રે એના ગેટ જે ખોલવામાં આવ્યો છે એ અનઅધિકૃત રીતે ગેટ ખોલવામાં આવેલા છે. તો એ અનઅધિકૃત રીતે જે ગેટ ખોલવામાં આવ્યો છે એના માટે મેં નર્મદાના અધિકારીઓને એના પર એક્શન લેવાનું પણ કહ્યું છે. અત્યારે હાલ કોઈ ખેડૂતોનો એવો પ્રશ્ન નથી કે જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું, પણ 100% 5-6 દિવસથી એ કેનાલનું કામ ચાલી રહ્યું છે. જો એ કેનાલને નથી જ્યાં રિપેરિંગ કરવાની છે એ તોડફોડની કામગીરી ચાલી રહી છે ને એવા સંજોગોમાં જયારે આ પાણી રાત્રે છોડવામાં આવ્યું છે એ અનધિકૃત રીતે છોડવામાં આવ્યું છે એના ઉપર એક્શન લેવા માટેની નર્મદાના અધિકારીઓને કહ્યું છે. બિલકુલ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો આભાર. ધાંગધ્રા કેનાલનું સમારકામ ચાલી રહ્યું હોવાનું ભાજપ નેતાનું નિવેદન સામે આવ્યું છે. અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું પણ પીકે પરમાર દ્વારા તેમનું કહેવું છે.